प्यारे सुंदर સાથજી। ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું, હે દેવી, આ કૈલાસ એક ધામ છે, એવા અનંત ઘણો આનંદ જ્યાં વિરાજે પ્રગટ થાય છે એવું એક અનંત ધામ છે, પરમધામ। અને પરમધામ ત્યાં દિવ્ય શક્તિ ઇન્દ્રાવતી રૂપે વિંધ્યાચલ પર્વત પર પ્રગટ થવાની છે ને દેવી, તમે એના કારણકાર જ બનો। તમે ત્યાં જઈને વસો, ત્યાં જઈને રહેવા લાગો। ત્યાં સમય જતા વિંધ્યાચલ પર્વતની આજુબાજુના ક્ષેત્રની અંદર આપણા હિન્દુ સમાજના કેટલાક ક્ષત્રિય પરિવારો વસે છે। શાંતિ સાંભળજો બરાબર। અને એ પરિવારોમાં રાજવંશો ચાલતા હતા અને એ બધાની નાત જાત વર્ણ હતી પરમાર। પરમાર જાતિના રાજાઓ ત્યાં નિવાસ કરતા, નાનકડા રાજા રજવાડાઓ છે। મહાદેવજીએ દેવીને કહ્યું, એવા વિંધ્યાચલ પર્વત પર હે દેવી, તમે ત્યાં જઈને વસો તો ત્યાંની પ્રજા તમને પણ આદ્ય શક્તિ જગદંબા માનીને પૂજશે। પાર્વતી કહેવા લાગી, મારે પૂજાવા નથી જવું, મારે તો મારા કલ્યાણ માટે જવું છે। માતાજીની આરતી ગાતા હોય ને તો ભલે તમે પ્રણામી હોય, પણ કોક દિવસ ત્યાં તમે સાંભળ્યું છે, સંવત 16 જન્મ્યા રેવાને તીરે મૈયા રેવાન। આ તમે સાંભળજો કોઈ વાર માતાજીની આરતી ગાતા હોય તો। આ કથાને આજે પણ આદ્ય શક્તિની આરતીમાં ગાવા વાળા જોવે છે, જાણે છે કે આ દેવી શક્તિ કૈલાસમાંથી નીકળ્યા, વિંધ્યાચળમાં આવ્યા। રેવા એટલે નર્મદા કિનારાના ઉદ્ગમ સ્થાને વિંધ્યાચલ પર્વત પર આવીને વસ્યા। હું થોડો ગાંડા પાગલ જેવો માણસ, એટલા બધું હોદીને તમારા હાથ લાવું। કદી દેવી દેવતાઓને હું નાના નથી માનતો, હું તો એટલું માનું એ ઉપની છે, મૂળ ધણી થકી આ બધી જ લીલા રાજ્યની છે। રાજ્યની આ બધી રચના છે। કલ્પના કરો, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ દેવી દેવતાઓ એટલા, એ બધા એટલા સુંદર લાગે છે, જેની મૂર્તિઓ આજ જગતમાં સોના ચાંદીથી, એમના મંદિરો હોનાના બની ગયા। તો કલ્પના કરો, એ બધાને રચવા વાળો કેટલો સુંદર હશે। કોકદારે એની કલ્પના કરો, મારો રાજ્ય કેટલો મહાન દેખાતો હશે। એવા દેવીને વસવા માટે કહ્યું, અને દેવી ત્યાંથી નીકળ્યા, સંકલ્પ લઈને પગે ચાલીને નીકળ્યા। એટલે પદ્માવતી તરીકે આવી વિંધ્યાચલ પર આવીને વસ્યા। વિંધ્યાચલ પર આવીને વસ્યા છે એટલા માટે કે અત્યારે સતયુગ ચાલતો હતો ને આવા 28માં કળિયુગના મધ્ય ભાગમાં ઇન્દ્રાવતી નામની સખી પ્રગટ થવાની છે। તો ત્યાં સુધી વસવું છે, ત્યાં સુધી તપસ્યા કરવી છે, ત્યાં સુધી ત્યાંની પરિક્રમા કરવી છે। કારણ કે મહાદેવજી ગઈકાલે બતાવ્યું હતું, શિવ શંકર કહ ગયે ઉમા से ऐसा कलयुग आएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा। तो જે સ્થાનમાં મહાદેવજીએ પરિક્રમા કરી, પ્રણામ કર્યા હતા ટેકરી પર, પાર્વતી કહેવા લાગ્યા, મારે પ્રભુ ત્યાં જવું છે, મને આજ્ઞા આપો। અને મહાદેવજી કહે છે, હું ધ્યાનમાં બેસું અને એટલા વર્ષ સુધી તમે સતયુગ ત્યાં વિંધ્યાચલ પર્વત પર વસી જજો, એટલે તમને પણ એકાંત નહીં લાગે। અને આ બાજુ સતી પાર્વતી, દેવી પાર્વતી વિંધ્યાચલ પર આવીને વસ્યા, પદ્માવતી દેવી તરીકે ત્યાં આવીને વસ્યા, એટલે નામ પડ્યું વિંધ્યાવાસીની। ધીરે ધીરે સમય વ્યતીત થાય છે। આ વિંધ્યાવાસીની માં પદ્માવતી દેવી શક્તિ, આદ્ય શક્તિ ઇન્દ્રાવતીના આગમનની રાહ જોતા હર પડે હર ક્ષણે એનું નામ સ્મરણ ચિંતન કરે છે, પણ ત્યાં ઘટના ઘટી વિના કારણ કારજ ના હોય। એ જ ક્ષેત્રની અંદર જ્યાં પ્રાણનાથજી આવવાના છે, એ ક્ષેત્રના રાજા રજવાડાઓમાં પરમધામની શાકુંડલ સખીની આત્મા મહારાજા છત્રસાલ તરીકે જન્મવાના છે। એના 300 વર્ષ પહેલાની કથા છે। જે કુળમાં છત્રસાલ આવવાના છે, એ જ કુળની કથા કહેવા બેઠા છે। એ કુળ હતું પરમાર ક્ષત્રિય રજપૂત વંશોનું। આ પરમાર અને એથી થોડાક આગળ જબલપુર થી લઈને ચિત્રકૂટના માર્ગની અંદર બીજા ક્ષત્રિય રાજાઓ હતા, રાઠોડ। આ પરમાર અને રાઠોડ બંને રાજાઓની વચ્ચે પોતાના અભિમાન, પોતાની સત્તાને લઈને મોટો ઝઘડો થયો। ઇતિહાસ ગવાહ પૂરે છે કે પરમાર રાજાઓ પરાક્રમી છે, વીર છે, પણ એમની પાસે શક્તિ અને પીઠબળ નાનું છે। રાઠોડો છે એ પણ બળવાન છે, શક્તિબળ બહુ છે, સેના બળ ખૂબ છે, છળ અને કપટની નીતિ જાણે છે। અને આ બંને વચ્ચે મહાન યુદ્ધ થયું। આ યુદ્ધની અંદર
રાઠોડ અને પરમારોના યુદ્ધની અંદર રાઠોડો વિજય થયા અને પરમારો હારવા લાગ્યા. બધા જ પરમારોની વંશના બધા લોકોનું મૃત્યુ થયું. છેલ્લો યુવક, છેલ્લો રાજકુમાર છેલ્લા યુદ્ધની અંદર લડી રહ્યો છે, પણ એના શરીર ઉપર રાઠોડની તલવારોના એટલા ઘા વાગ્યા છે, એના શરીરમાંથી બધું જ લોહી ઘામાંથી નીકળી ધરતી પર નીકળી ગયું, મૂર્છિત થઈ અને આ રાજકુમાર પડ્યો છે. રાઠોડો એમ સમજવા લાગ્યા કે હવે પરમાર વંશ મટી ગયો, બધા મરી ગયા. આને મરેલો સમજીને ચાલ્યા ગયા, પણ શરીરમાંથી બધું લોહી નીકળી ચૂક્યું હતું, એટલે એ શરીરનું ભાન ભૂલી ચૂક્યો હતો. હજુ પ્રાણ ટકી રહ્યા હતા. અને ત્યાં એ વિંધ્યાવાસીના દિલની અંદર ઝંખના જાગી. અરે, જે કુળની અંદર છત્રસાલ જેવા મહારાજા પ્રગટ થશે અને એને મળવા પ્રાણનાથ આવવાના હોય, એ વંશનો રાજવંશ જો નહીં હોય તો છત્રસાલ આવશે કેવી રીતે? છત્રસાલને લાવવો હોય તો આને જીવાડવો પડશે. અને એ જ ક્ષણે તન કી જાને મન કી જાને, જાને ચિત કી ચોરી, ઉસ સાહેબ સે ક્યાં छिपा है जिनके हाथ में डोरी. રાજ્ય એવી લીલા કરી, માતાજીએ શક્તિને વિંધ્યાવાસી પદ્માવતી દેવીને પ્રેરણા કરાવી અને પદ્માવતી દેવી રણયુદ્ધના મેદાનમાં પહોંચ્યા અને ઘાયલ થઈને મૂર્છિત પડેલા આ યુવકની પાસે ગયા. પોતાની શક્તિ બળથી એ યુવકને જાગૃત કરવા કોશિશ કરે છે, તો જોયું આખા શરીરમાંથી બધું લોહી નીકળી ચૂક્યું છે. એક બૂંદ લોહી વધ્યું છે. કેટલું વધ્યું છે? એક બૂંદ લોહી વધ્યું છે. અને દેવીએ પોતાની શક્તિથી એક બૂંદમાંથી એને જીવતો કર્યો. તે દાડથી એવા બુંદેલા કહેવાયા. બોલો શ્રી પ્રાણનાથ. આ રજપૂત પરમાર જાતિનો હતો, પણ એક બુંદમાંથી પ્રગટ્યો. આદ્યશક્તિ જગદંબા ભવાની પદ્માવતી દેવી વિંધ્યાવાસીની એને જીવાડ્યો, એનું કુળ બચાવ્યું, એટલે કુળદેવી બન્યા. એવી હવે વિંધ્યાવાસીની કુળદેવીના ચરણની અંદર તન મન ધનથી સેવા સમર્પિત કરતા ફરીથી પાછા આ પરમારો હવે બુંદેલા તરીકે ઓળખાય છે. બુંદેલા પરિવારમાં અનેક મહાન રાજાઓ થયા અને સમય જતા ત્યાં મૌ આદિ ક્ષેત્રમાં વિંધ્યાચલ પર એક રાજા હતા, એનું નામ હતું ચંપતરાય. અને આ ચંપતરાયને મોગલોનું એ સમયમાં શાસન, હિન્દુ ધર્મની આપણી રક્ષા કરવાની, પોતાનું રજવાડાને સાચવવાની પોતાની જવાબદારી છે. એ જમાનામાં એ રાજા તરીકે ને એક ગરાસ તરીકે કેટલાક ગામડાઓના આગેવાન ગરાસિયા કહેવાતા. તો એ ખૂબ મોટા ગામડાઓનો ગરાસ રાજા તો બનવાના છે. એવા ચંપતરાય મૂળ હતા પરમાર અને પછી બુંદેલા કહેવાય. એટલે હવે હું પરમાર નહીં બોલું, જ્યારે બોલીશ તો બુંદેલા બોલીશ તો એ ઓળખી જવાનું કે આ બુંદેલ વંશ આવ્યો ક્યાંથી. તો એ બુંદેલ વંશ આવ્યો પરમાર જાતિમાંથી. દેવી પદ્માવતીએ એક બુંદમાંથી એમને જીવાડ્યા, પછી એમનો વંશ આગળ ચાલ્યો, એટલે બુંદેલા કહેવાયા. મહામતી પ્રાણનાથજી જે છત્રસાલજીને મળવાના છે, એમની દિવ્ય લીલાની અહીંથી શરૂઆત થાય છે. ત્યાં ચંપતરાય અનેક પ્રકારે પોતાની પ્રજાના વાત્સલ્યને સમજે છે, પ્રેમને સમજે છે, એની રક્ષા કરે છે. પણ વારે વારે મુગલ સેનાનું અનેક વાર હુમલા થાય છે, એટલે એ હુમલાની અંદર પોતાનું સર્વસ્વ લૂંટાવવું પડે છે. પણ આપણી ત્યાં કહેવત છે ને કે દુઃખ આપનારા બીજા કોક નથી હોતા. દુઃખ આપનારા બીજા કોક નથી હોતા. આપણે મરી જઈએ બારનારા કોણ હોય? આપણા જ હોય એ જ બારવા આવે. મારા બેટા બારવા જાય તારો આહડો લઈને જાય, જો તે કાચું ના રહી જાય છે. 2 લાકડા નાખજે વધારે, એમ કેવું પડતું. એમાં ઈગળી ઘટના બની છે. જર જમીન ને જોરું એ કજિયાના છોરું. ચંપતરાયના કુટુંબીઓ હતા ને, એમણે ચંપતરાયને એમના પિતરાઈ ભાઈઓએ આ રાજઘરાનાની સંપત્તિને પોતાની કરી દેવા માટે દગો કર્યો અને મુસલમાનો સાથે ભળી ગયા. આ બાજુ એક સુંદર ઘટનાનો દિવસ આવ્યો છે કે ચંપતરાયની પત્ની, જેનું નામ છે લાલકુંવર, આ લાલકુંવર ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાંથી, એટલે કે 7મા મહિનામાં 8મા મહિનામાં એમણે પ્રવેશ કર્યો છે અને પોતાની ઘેર શ્રીમંત તો આપણા ગુજરાતમાં પણ હોય છે, એનો ઉત્સવ હોય છે. એક સ્ત્રી જયારે પહેલી વાર ગર્ભને ધારણ કરે છે અને બાળકનું અવતરવું એટલે જગતની સૌથી મોટી ભેટ આપનારી માતા
જગતમાં એક બાળકને જન્મ આપવાની શક્તિ જેને મળે તેને મોટામાં મોટો ધનવાન, એટલે એનું નામ આપ્યું છે શ્રીમંત. શ્રીમંત જન સંસ્કાર છે અને એના ઉત્સવમાં આખા નગરને તેડાવ્યું છે. અને નગર સાથે આજ ઢોલ નગારા ત્રાસા વાજિંત્ર વાગે, નાચગાન ચાલે છે. સ્વયં રાજા ચંપતરાય ગામની વચ્ચે મોટા મંચ ઉપર બેઠા છે. જોડે પોતાની પ્રિય રાણી લાલ કુંવરની સાથે બેઠા છે. આનંદથી આખા નગરના આનંદને જોઈ રહ્યા છે. ઢોલ નગારા વાગે છે, મીઠાઈઓ વેચાય છે. અને એ સમયનો તક જોઈ એમના કુટુંબ પરિવારના વિરોધી માણસો ઔરંગઝેબની સેનાને એમના નગરની અંદર એમના મહેલ સુધી પ્રવેશ કરાવી દીધો. ઘર ફૂટે ઘર જાય, ઇતિહાસકારો લખે છે. ત્યાં મુગલોની સેના છેક મહેલ સુધી પ્રવેશ કરી ગઈ. આ બાજુ ચંપતરાય ગાફેલ રહ્યા. પોતાની પત્ની સહિત ગામના મધ્યની અંદર મહેલની બહાર પોતે મંચ ઉપર બેહીને આનંદ માણતા હતા. ત્યારે એક પોતાનો અંગત સાથી એમનો સૈનિક દોડતો દોડતો આવ્યો. સાવધાન મહારાજ, સાવધાન મહારાજ કહેતા કાનમાં આવીને પુકાર કરીને કહે છે, મહારાજ આ નાચગાન બંધ કરાવો, સમય અત્યારે નથી, હવે જીવ બચાવવાનો ટાઈમ છે. શું કહો છો? ચંપતરાય તો ડરવા વાળો નતો. દડ ફરે વાદળ ફરે ને ફરે નદીના પૂર, પણ સુરા બોલ્યા, અરે મારો કાપો, આપણને ક્યાં ડર છે? પણ સિપાહી આવીને કહે છે, મહારાજ એ સમય પણ નથી, કારણ કે આપણા જ માણસોએ દગો કર્યો તમારા મહેલમાં. મુગલોની સેના અંદર પ્રવેશ કરી ગઈ છે. આપણા સૈનિકો બધા બંદી બની ચૂક્યા છે, બધાને મારી નાખ્યા. હવે તમને બચાવવા ન રહેગા બાસ તો કેસે બજેગી બાંસુરી. મહારાજ તમે જ જીવતા નહીં હોય તો આ રાજને બચાવશે કોણ? અત્યારે તો જીવ બચાવવાની વાત કરો. અને ત્યાં પોતે રાણીનો હાથ પકડી રાજમહેલ તરફ દોડ્યા. રાજમહેલની અંદર ગુપ્ત માર્ગ છે અને રાજા પોતાની ચંપતરાય પોતાની અંગત ખૂબ અત્યંત લાડીલી પ્રેમિકા લાલ કુંવરને લઈને કો ગુપ્ત માર્ગે ભોયરામાંથી મહેલની બહાર નીકળ્યા. બહાર પહેલેથી સિપાહીઓ એક ઘોડો ત્યાં તૈયાર રાખ્યો છે અને ઘોડા ઉપર સવાર થયા. બંને જણ, એક ઘોડો છે અને સવાર બે, પતિ અને પત્ની. મુગલની સેનાએ ઘર મહેલની અંદર ચારે બાજુ ઘેરો ગાલ્યો. આખા મહેલમાં બધાને બંદી બનાવ્યા, મારી નાખવામાં આવ્યા બધાને. ચંપતરાયને મારવા માટે શોધે છે પણ ચંપતરાય બચી ગયા. હમણાં સમાચાર આપનારા દૂતે બલિદાન આપ્યું, પોતે મરી ગયો પણ સાચો માર્ગ ના બતાવે. ચંપતરાયને એને બચાવ્યા, પોતાના પ્રાણ છોડી દીધા. વાલા સુંદર સાતજી, સમય સાથે બોલવાનું હોય, નહીં તો આ બધી કથાઓ સાંભળવા માટે મારી જોડે 4-5 દિવસ તમારે જોઈએ તો હું વિસ્તારપૂર્વક એની કથાનકને કહી શકું કે તમને લાઈવ સ્ટોરી, કે તમે એવો અનુભવ કરો કે આવી રીતે થયું છે. આમ એક એક ડગલે ડગલે, એક એક પગલે પગલે કેવી લડાઈ, કેવી તલવારો લઈ. સ્વયં ગર્ભાવસ્થાના અંતિમ ચરણની અંદર પણ લાલ કુંવરના હાથમાં 2 તલવારો. પોતાના પતિ પણ પોતાની પત્નીની રક્ષા કરવાની છે, પોતાના જાતની રક્ષા કરવાની છે. એમ લડાઈ કરતા કરતા ગુપ્ત માર્ગે બહાર નીકળ્યા. ઘોડો તૈયાર હતો, ઘોડા ઉપર બેસી અને દૂર ક્યાંક ભાગી જઈએ, પ્રાણ બચી જાય. એક જ ભાવના હતી કે લાલ કુંવર જીવતી બચી જાય તો એના ગર્ભમાં રહેલો બાળક જીવી જાય તો આ રાજઘરાનાને વંશ મળી જાય, નહીં તો રાજ નિર્વંશ બની જાય તો ભવિષ્યમાં આ પ્રજાનું શું થાય? આ ચિંતામાં ચંપતરાય પોતાનો કોઈ સ્વાર્થ નહીં તો ધર્મ કુરબાન થઈ જવા તૈયાર લડવા માટે, પણ પત્નીને બચાવવા માટે ઘોડા ઉપર સવાર થયા. લાલ કુંવરને બેસાડ્યા. મારતે ઘોડે ચાલે જાય છે. તમે પન્ના જ્યારે પણ જાઓ તો ખાસ જજો મઉ ક્ષેત્રમાં, મઉ મકરવા, ખજુરાહોથી થોડાક આગળ ઝાંસી વાળા રોડ તરફ જવાનું છે, છતરપુરથી આગળ, જ્યાં આજ પણ સંગ્રહાલય છે. ત્યાં એક તળાવ છે. ત્યાં એક છત્રસાલજીની પત્ની, એમની એક રાણી હતી બીજી, એ રાણીનો પણ ત્યાં સમાધિ સ્થાન ત્યાં આગળ એક આપેલી છે. એ બધા સ્થાનોમાં ત્યાં 2 ડુંગર છે. તમે જોજો 2 ડુંગર એવા છે કે જાણે દૂરથી જોવો ને તો હામે 2 કાચબા, 2 દેડકા મોઢા કરીને ઉભા હોય એવું લાગે. આમ એ ડુંગરનું નામ છે મોર પહાડી. મોર પહાડી નામ એટલે આપવામાં આવ્યું છે કે એ ડુંગર એટલા ઊંચા હતા પણ થોડા બેન્ડ વાંકા વળેલા હતા કે એક ડુંગરની ટોચ ઉપરથી મોર ઉડે ને તો બીજા ડુંગરની ટોચ ઉપર સુધી ઉડીને ત્યાં બેસતો, એટલે પહાડી નું નામ આપવામાં આવ્યું હતું મોર પહાડી. અહીં ચંપતરાય પોતાના પ્રાણ બચાવવા માટે પોતાની પત્નીને લઈ અને મોર પહાડી તરફ દોડે જાય છે. મનમાં એમ હતું કે બધા દુશ્મનોથી બચી જઈશું.
પોતાના પ્રાણ બચાવવાને માટે પોતાની પત્નીને દીકરાને બચાવવાની ભાવનાથી મોર પહાડી તરફ ઘોડો દોડાયો. મારતે ઘોડે ટોચ ઉપર તો પહોંચી ગયા, પણ ઉપર ચડ્યા પછી નીચે નજર કરી તો દેખાયું, અરે ડુંગરને તો દુશ્મનોએ પહેલેથી ઘેરી લીધો છે ચારે તરફથી. હવે તો નીચેથી દુશ્મનો ઉપર આવે એટલે અડધો કલાક જેટલો જ પ્રાણ બચાવવાનો સમય છે. બિલકુલ ટોચ ઉપર પહોંચ્યા. ચંપતરાયે વિચાર કર્યો, હવે બચવાનો એક માર્ગ છે કે આ ડુંગર ઉપરથી કૂદીને બીજા ડુંગરે જતું રહેવાય તો બચી શકાય. બોલો શ્રી પ્રાણનાથ. પોતાના પ્રિય, જો પ્રાણીઓ છે ને બોલી નથી શકતા, પણ વફાદારી તો પ્રાણીઓમાં હોય. વફાદારી પ્રાણીઓમાં પણ હોય. કૂતરાય વફાદાર હોય છે, એમ અશ્વ પણ વફાદાર છે. એક માણસ એકલાનો જ વિશ્વાસ નહીં કરવાનો, એ કોણ જાણે વફાદારી કેમ નહીં કરતો. તો અહીં આગળ ઈશારો આપ્યો છે. પોતાના પ્રિય વફાદાર અશ્વ ઉપર સવાર થયા અને ચંપતરાય જેમ પોતાના દીકરા હાથે વાત કરતા હોય એમ ઘોડા હાથે વાત કરે, બેટા આજ આ રાજની લાજ તારા હાથમાં છે, આજ મારા વંશની આબરૂ તારા હાથમાં છે, મારી પત્નીને બચાવી તારા હાથમાં છે. એમ ઘોડાની પીઠ થપથપાવી લગામ ખેંચી અને ઘોડાને આજ્ઞા કરે છે, એક ડુંગર પછી બીજા ડુંગર પર કૂદી જાઓ. અને ઘોડાએ પણ પોતાના સ્વામીની આજ્ઞાને પાલન કરી છે અને આ ડુંગરની ટોચ ઉપરથી ઘોડો કૂદ્યો, મોર પહાડીના બીજા ડુંગર પર જઈને પડ્યો. અને મેં તો મારી આંખે માપ જોયું છે, 1650 મીટરની ઊંચાઈ છે. કેટલી? 1650 મીટરની ઊંચાઈ પરથી ઘોડો પડે. આપણે 5 ફૂટથી પડીને પગ ભાગી જતો હોય, હે અમારા દક્ષાબેન એમને આમ લપસી પડતા હોય, તો 1600 મીટરની ઊંચાઈથી પડે, શું થતું હશે? આ બધા તમારા નામ બધાના અમર કરું છું, અખંડ કરું છું. આ કથા રેકોર્ડિંગ થાય છે, બધા સાંભળી રહ્યા છે. આજની કથા છે ને તમારા પરિવાર માટેની આખી ભેટ છે. છત્રસાલજીના પ્રગટ કરવાના એમનો જન્મ થાય ને ત્યાં ખુશખુશાલી. બોલો શ્રી પ્રાણનાથ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આજે આપણી ઘેર આનંદ ઉત્સવની લીલા છે. મહામતી પ્રાણનાથજી મહારાજને ઓળખવા જાણવાની જે લીલા છે ને, એનું આ હૃદય છે. એ લીલાને મારે હવે આગળ જતા કેવી છે. ઘોડાને પીઠ થાબડીને કે છે, દીકરા હામે પહાડી અમને પહોંચાડી દો. અને વફાદાર અશ્વએ ત્યાંથી છલાંગ મારી 1650 મીટરની ઊંચાઈ પરથી ઘોડો પડ્યો ને, પણ પડતાની હાથે ચારે પગ ફાટી ગયા, ભાગી ગયો. પણ પોતાના પ્રાણનો ત્યાગ કરી અને ઘોડાએ એની ઉપરના અસવાર રાજા ચંપતરાય અને લાલ કુંવર બંનેને બચાવી લીધા. પડતાની હાથે જ ઘોડાના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો. મુખમાંથી એને એના ચારે પગ ભાગી ચૂક્યા છે. ઘોડો ફાટી ગયો. ત્યાંથી એના પ્રાણ જવાની તૈયારી હતી અને ઘોડા ઉપર નીચે પડતાની હાથે ચંપતરાય અને લાલકુંવર ડુંગરા ઉપર ગબડાવા લાગ્યા. જેમ તેમ કરી પોતાની જાતને બચાવતા પાછા ચંપતરાય દોડતા પાછા આવ્યો તો ઘોડો છેલ્લો શ્વાસ લેતો હતો. તો આંખોમાંથી અશ્રુ વહેતા ચંપતરાયે સૌથી પહેલા ઘોડાનું માથું પોતાના ખોડામાં લીધું, પોતાની માથાની પાગ એની પર ઓઢાડી એના મસ્તક પર મસ્તક મૂકીને રડતા રડતા કહેવા લાગ્યા, ધન્ય છે દીકરા, ધન્ય છે તું, પ્રાણી થઈને અમારા માટે કુરબાન થઈ ગયો, તે અમારા પ્રાણ બચાવ્યા. અને ત્યાં અશ્વએ પ્રાણ છોડી દીધા. ત્યાં તો લાલ કુંવરનો રડવાનો અવાજ સંભળાયો. કારણ કે ઘોડા ઉપર આટલી ઊંચાઈ પરથી અને ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાંથી વિચારતી લાલ કુંવર એટલી ઊંચાઈ પરથી પડતા જ એને પ્રસૂતિની પીડા ચાલુ થઈ. હવે ત્યાં એક ડુંગર પરથી બીજે ડુંગર પર પડતા અકસ્માત જત શરીરનો વ્યવસ્થા ના રહી તો પીડા ચાલુ થઈ છે. બીજું કોઈ તો છે નહીં, કરે શું? ઢસડાતા ઢસડાતા એક પથ્થરની આવાથી કંદરાની અંદર પોતે પહોંચ્યા. હવે પુરુષો અને સ્ત્રી બે છે, મર્યાદાઓ તો છે જ. થોડી ક્ષણો થઈ, હમણાં લાલ કુંવર દવખાને દર્દથી રડતા હતા અને ત્યાં તો થોડી ક્ષણોમાં એક બાળકનો રડવાનો અવાજ સંભળાયો. બોલો શ્રી છત્રસાલજી મહારાજ કી. ઇતિહાસકારો લખે છે ત્યાં કે ચંપતરાય અને લાલ કુંવરની ત્યાં રણયુદ્ધના મેદાનમાં, હવે સાંભળજો, જગ્યા ક્યાં છે, મહેલ નથી, રણયુદ્ધના મેદાનમાં ચારે બાજુ શંખનાદ થાય છે, ઢોલ નગારા વાગે છે, મારો મારો, કાપો કાપો, ત્રાહિમામ ત્રાહિમામ ના પોકાર પડે છે. ક્યાંક જય ભવાની, હર હર મહાદેવ, અલ્લાહુ અકબરના નાદ સંભળાતા હતા. અને એવા લડાઈના મેદાનની અંદર એક બાળક જન્મ લે છે. જન્મ લેતા જ જેનો પહેલો શ્વાસ છે ત્યારે કાને અવાજ સંભળાય છે ને, એ રણસિંગા વાગતા હતા. રણસિંગા વાગે કાયર ભાગે.
થોડી ક્ષણો થઈ છે. સુંદર દીકરાને જન્મ આપી પોતાની સાડીનો પછી એક છેડો ફાડી દીકરાને વીંટાળી અને ધીરે ધીરે ઢસડાતા લાલ કુંવર આવ્યા છે અને ચંપતરાય ત્યાં પ્રતીક્ષા કરતા ઉભા છે પત્નીની. એમને પણ ઘાયલ થયેલા છે, એમને પણ ઘોડા ઉપરથી પડતા વાગ્યું છે, લોહી લુહાણ હાલતમાં છે. હાથની અંદર ચમકતી તલવાર લઈને ઉભા છે. ગમે એ પ્રકારે પોતાની પત્નીની બાળકની રક્ષા કરવી એ જવાબદારી લઈને બેઠા છે. ત્યાં પત્ની દસડાતી આવી છે, ચરણોમાં બાળક મૂકીને હાથ જોડીને કહે છે, સ્વામીનાથ, આ તમારો દીકરો, આ તમારો વંશ, આ તમારી નિશાની હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. કોણ જાણે ભગવાને કેવા લેખ લખ્યા છે. તમારા દીકરાને તમે સારી રીતે વહાલ કરી લો, રમાડી લો. ચારે બાજુ દુશ્મનોની સેના ઘેરાયેલી છે. હવે આપણું મૃત્યુ નજીક છે. એ સ્વામીનાથ, આ તમારા દીકરાના ચહેરાને જોઈ લો અને આશીર્વાદ આપો. તમે કહેતા હો તેને એક બાજુ સંતાડી આવી કે કદાચ આપણને મારી નાખે તો દુશ્મનો આગળ આપણો દીકરો બચી જાય. અને ચંપતરાય દીકરાના હાથમાં લીધો અને દીકરાને ચૂમી રહ્યા છે, છાતીએ વળગાડે પણ આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આનંદ અને દુઃખ બેવ ભેગા છે. દીકરાના જન્મની વાતનો આનંદ છે, પણ આજ પોતાની પાસે જીવવાની ક્ષણ નથી. દીકરાઓનું ભવિષ્ય શું થશે આ કશું વિચારી નથી શકતા. એટલે એના દુઃખમાં બંને પતિ પત્ની ઉભા ઉભા રડે છે. અને પછી પત્નીએ કહ્યું કે દુશ્મનો તો જુઓ, પેલા ડુંગરમાંથી આ ડુંગરમાં સેનાને આવતા અડધો કલાકથી વધારે સમય નહીં લાગે. મહારાજા દીકરાને શું કરું? ચંપતરાય પોતાના ગળામાંથી એક તાવીજ, રાજવંશનું નિશાની હતી, છોડી અને છત્રસાલના ગળામાં બાંધ્યું. પોતાની જોડીમાંથી 5 સોના મહોરો કાઢી અને છત્રસાલજીના શરીર સાથે વીંટળાયેલા કપડાની અંદર 5 સોના મહોરો વીંટાળી અને લાલકુંવરને કહ્યું, જાઓ એ જ કંદરાઓમાં એ પથ્થરના બખોલની અંદર તમે એને જઈને સંતાડી આવો અને જઈને પાછા આવો. એક નાનકડું કામ મારું કરવાનું છે. અને લાલકુંવર છત્રસાલજી નાના બાળકને પથ્થરોના બખોલમાં કંદરાની અંદર સંતાડીને પાછા જે આવ્યા, ત્યારે ચંપતરાય પોતાની પત્નીને ભેટી પડતા કે છે, સ્વામીની, તમે તો મારું જીવન ધન્ય કરી દીધું. તમે આખી જિંદગી મને ખૂબ સુખ સહકાર અને આનંદ આપ્યો. આજ અનેક તકલીફોમાં તમે પુત્ર ધનનું સુખ મને આપી, મને બાપ બનાવ્યો, મને પૂરો કર્યો. આજ તમારે આ બધા કર્તવ્યોથી હે દેવી હું બહુ ખુશ થયો છું. લાલકુંવર કે છે, હું તમારી અર્ધાંગીની પત્ની છું, આ તો મારી ફરજ હતી. પત્ની એને કહેવાય કે પતિના સુખમાં સુખ અને પતિના દુઃખમાં દુઃખ માનતી હોય એ પત્ની. પણ દુનિયાના લોકોને પત્ની ક્યાં ગમે છે? આપણને તો બધાને વાઇફ ગમે છે. બોલો શ્રી પ્રાણનાથ. જબ આતી હૈ વાઇફ, લખ્યું છે અનુભવીઓએ, જબ આતી હૈ વાઇફ તો સાથ में लाती है नाइफ, जब आती है वाइफ तो साथ में लाती है नाइफ और बिगाड़ देती है लाइफ. વાઇફ બનીને આવે ને તો એની જીભ કેવી હોય તો કે છરી જેવી, ના બોલવાનું બોલે ને પછી બિગાડ દેતી હે લાઈફ. નાઇફ એટલે છરી, લાઈફ એટલે જિંદગી. તો વાઇફ અને ધર્મ પત્ની પતિના સુખમાં પોતાનો ધર્મ સમજે, પતિના દુઃખમાં પોતે દુઃખને ધર્મ સમજે. અહીં લાલકુંવરે હાથ જોડી અને પોતાના પતિદેવને કહ્યું, પતિદેવ, તમે તો મને ખૂબ ઋણી બનાવી દીધી. આટલું બધું કઈ મને આભાર ધન્યવાદ કહીને ચંપતરાય બોલ્યા, તો દેવી એક કર્તવ્ય પૂરું કરો. બસ મારી છેલ્લી ઈચ્છા છે કે મારું એક કર્તવ્ય પૂરું કરો. લાલકુંવર હાથ જોડીને ઉભા છે અને કહેવા લાગ્યા, મહારાજ આજ્ઞા કરો. હું તમારી પત્ની જ નહીં, હું તમારી દાસી, હું ક્ષત્રિયાણી છું. જનની જણ જે કા ભક્ત કા દાતા કા સૂર, નહીં તો રેજે માતા વાજણી મત ગુમાવીશ મૂળ. મેં તમારા એવા મહાન પુત્રને જન્મ આલ્યો છે. લાલકુંવર કે છે કે આ જગતની અંદર એનો જોટો નહીં મળે. એની અંદર ભરી ભરીને ક્ષત્રિયાણીના સંસ્કાર સિંચન કર્યા છે. મેં મારા છત્રસાલને મારા છાતીના દૂધથી સિંચ્યો છે. જેનો જન્મ રણયુદ્ધના મેદાનમાં રણસિંગા સાંભળતા થયો છે ને, તે આખા જગતની અંદર, ધર્મની અંદર, યુદ્ધની અંદર અજય રહેશે. અને ત્યાં ચંપતરાય કહ્યું, તો દેવી મારું એક વરદાન મારે માગવું છે, મને પૂરું કરો. બોલો. પતિને કહે છે, માગો. અને ત્યારે પતિએ પોતાના કમરમાંથી કટારી કાઢીને પોતાની પત્નીના હાથમાં હાલતા કે છે, તને તારા પતિદેવના સોગંદ છે, મનમાં સરી પણ સંકોચ ના કરતી. જો ચારે તરફથી દુશ્મનોની સેના થોડી ક્ષણોમાં ડુંગરા ઉપર ચડી જશે, આપણને પકડી લેશે, આપણી સાથે યુદ્ધ થશે ને આપણું મરવાનું નિશ્ચિત છે. પણ હે દેવી, હું દુશ્મનોના હાથે મરવા નથી માંગતી. માટે હે દેવી કૃપા કરો, ભલે હું તારો પતિ છું,
અને દરેક સ્ત્રી પોતાના પતિને જીવતો રાખવા અખંડ સૌભાગ્યવતીના વ્રત કરે, પણ તું તારી જાતે જ પોતાના સૌભાગ્યને ન લૂસે. પણ આજ મહાન કાર્ય તારે કરવાનું છે. લે આ કટારી પકડ અને વિચાર કર્યા વગર મારી છાતીમાં પરવી દે, મને મૃત્યુ દંડ દે. લાલકુમારને શું હાલત વીતતી હશે એ તો વિચાર કરો જરા. લાલકુંવરે પતિના ચરણોમાં બેસી પ્રણામ કર્યા, આંખોમાંથી અશ્રુ વહે છે, પણ પતિદેવની આજ્ઞા છે, વચન આપી ચૂક્યા છે, અને વચન પાડવાની માટે પોતે હાથમાં કટારી લીધી. દુશ્મનોના હાથે નથી મરવું, તારા હાથે મરીશ ને તો મારો બીજો જન્મમાં આપણે પાછો જોડે રહીશું. એવા મનના સંકલ્પ કરીએ અને લાલકુમારે 1 2 3 4 5 કરતા 10 12 જેટલા કટારીના ઘા ચંપતરાયની છાતીની અંદર ફેરી દીધા. હે ભગવાન, હે ઈશ્વર, હે કુદરત, હે ભવાની, હે આદિશક્તિ, હે જગદંબા, અનેક નામોના પુકાર કરતા કરતા ચંપતરાય ત્યાં ઢળી પડ્યા છે. લાલકુંવરે પોતાના પતિદેવની લાશની ઢળતી જોઈ પોતે પણ કેવી રીતે જીવી શકે? એમણે તો વચનથી બંધાયેલા કે હું તમારા પગલે ચાલીશ. હે સ્વામીનાથ, તમારી ત્યાં લગ્નના ફેરામાં ગોર મહારાજે વચન લેવડાયા હતા કે પતિના પગલે પગલે ચાલવાનું વચન કહ્યું હતું. હું તમારા પગલે તમારી પાછળ આવું છું. અને એ જ કટારીથી લાલકુંવરે પોતાના પેટની અંદર કટારી ધરબી દીધી અને બંને તરફડતા તરફડતા ધરતી પર પડ્યા છે. એકબીજાના હાથ પકડ્યા છે. એકબીજાના હાથ પકડી એકબીજાના સામું જોતા મુખ પર દુઃખ નથી, આનંદ છે કે દુશ્મનોના હાથે નહીં, આપણે એકબીજાના હાથથી પ્રાણ છોડીએ છીએ, અમારું ગૌરવ છે. અને એવા હસતા હસતા પરમાત્માનું નામ લેતા લેતા એમના પ્રાણ છોડી દીધા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રાણધર સુંદર સાતજી થોડી ક્ષણોમાં સેના ત્યાં પહોંચી જાય છે. આવીને જોવે છે તો એક તરફ ઘોડાની મૃત્યુ થયેલી લાશ પડી છે, એક તરફ ચંપતરાય અને લાલકુંવર. ત્યાં બનેલી ઘટનાને સેના કે સૈનિકો ના સમજી શક્યા, કારણ કે મુગલની સેના હતી. એમને ખબર જ નથી કે લાલકુંવર અને ચંપતરાય કેવા હતા, ગર્ભાવસ્થાનો સમય હતો, આવું કઈ જાણતા નથી. એ વાત કુટુંબ પરિવાર વાળા જાણતા હતા, એમના કાકા કુટુંબ વાળા ભાઈઓ હતા એ જાણતા હતા. પણ દુશ્મનોએ પણ સલામ કરી એમના ચરણોમાં એમની લાશો ઉપર ફૂલ વેર્યા અને મોગલોની સેનાએ એમને સલામી કરતા કહ્યું, ધન્ય છે ચંપતરાય, ધન્ય છે લાલકુંવર કે તમે દુશ્મનોના હાથે નહીં પોતાના હાથે મોતને વાલું કર્યું. તમે સુરવીર છો, તમે કુરબાન થયા, તમે શહીદ થયા છો. તમારા પરાક્રમની યશોગાથા લખાશે. આમ કરી સેના એમના મૃતદેહને લઈ ડુંગરેથી નીચે ઉતર્યા ને ત્યાં એમના કુટુંબ પરિવાર વાળા આવ્યા. ધ્યાનથી સાંભળજો, કુટુંબ પરિવાર વાળા આવ્યા. એ તો કુટુંબના કાકા બાપા ભાઈના બધા દીકરાઓ હતા, એમને તો ખબર હતી. એમને કે ચંપતરાયના પત્ની છે તો ગર્ભાવસ્થામાં 7-8 મહિના તો એને થયેલા હતા, તો શરીરથી ભારે દેખાવી જોઈએ. પણ એવું તો કઈ છે નહીં, આના પેટમાં તો કોઈ બાળક હોય એવું લાગતું નથી. બાળક ક્યાં ગયું? આ બાજુ એ પિતરાઈએ મોગલ સેનાને કહ્યું, મોગલ સેના હવે બાળકને શોધવાની. ક્યાં ગયું? આમ શરીરમાં તો છે નહીં. આમને શહીદ તરીકે, વીર પુરુષ તરીકે એમને શહાદતને માન આપી. દુશ્મનોએ પણ એમને સુંદર રીતે સંસ્કાર આપ્યા, એમના અગ્નિ સંસ્કાર થયા. આ બાજુ લાલકુંવરના ભાઈ જેનું નામ હતું સૃજાનસિંહ. સૃજાનસિંહ નામના ક્ષત્રિયને ખબર પડી કે મારા બેન અને બનેવી દેવ રણયુદ્ધના મેદાનમાં છે અને એમનો જીવ જોખમમાં છે. મારતે ઘોડે આવ્યા ચારે બાજુ સેના. તો ગુપ્ત રીતે જ્યાં બેન અને બનેવીની લાશો પડી હતી ને ત્યાં પહોંચ્યા છે. આ મોગલ સેનાના આવતા પહેલાની થોડી ઘટના છે. ત્યાં પહોંચ્યા છે, પોતાના બેન અને બનેવીના પ્રાણ છોડેલા જોયા, ઘોડાને મરેલો જોયો. ત્યાં એક ઘટના ઘટી. સૃજાનસિંહ જોવે છે કે એક નોળિયો આવે છે, વારંવાર સૃજાનસિંહના પગ આગળ આવે છે. સામું જોવે, ઊંચા હાથ કરે છે અને ફરી પાછો દોડે છે. થોડીક વાર થાય પાછો આવે. સૃજાનસિંહને લાગ્યું કે આ નોળિયો મને કોઈક સંકેત કરે છે. પછી સૃજાનસિંહે વિચાર કર્યો કે કંઈક તો સૂચન કરે છે, અને નોળિયાની પાછળ પાછળ ગયા તો એક પથ્થરનો મોટો પથ્થર હતો, એની નીચે મોટું ગુફા છે, કંદરા, અને કંદરાની અંદર એક બાળકના રડવાનો અવાજ સંભળાયો. અને ત્યાં આગળ જોયું તો નોળિયો ત્યાં દ્વારમાં ઉભો છે, 5 સોનામોરો ત્યાં પડેલી છે, અને એક નાનું બાળક ત્યાં વિચારેલું છે. અને ત્યાં સૃજાનસિંહ સમજી ગયા, આ મારી બહેન લાલકુંવરનો ભાણેજ. આજ આ છત્રસાલ છે, પોતાના જ દીકરા છે, પોતાનું ભાણેજ છે. બહેનનું કર્જ પૂર્ણ કરવા
એક ક્ષણનો વિલંબ કર્યા વગર બધાની નજર બચાવીને સૃજાસિંહ પોતાના વતન તરફ પાછા વળ્યા. ઘટના એવી ઘટી છે કે સૃજાનસિંહ ઘેર ગયા ને તારે એની પત્નીને હોવાવડાવવાની હતી. એની પત્નીને એક દીકરો થયો છે. સૃજાનસિંહ આ છોકરાને લઈને ગયા ને તો એની પત્નીને એક દીકરો, એટલે એક જ દિવસમાં 2 છોકરા ઘરમાં આવ્યા. બોલો શ્રી પ્રાણનાથ.